તો વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પર એક ભાવનાત્મક લેખ લખ્યો। પીએમ મોદીના લેખને લઈ રાજકોટના પરમાત્માનંદનું નિવેદન સામે આવ્યું। સનાતન ધર્મને છિન્ન ભિન્ન કરવા અનાદિકાળથી પ્રયત્નો થયા। સોમનાથ પર આક્રમણ કરી અનેકવાર લૂંટવાની ઘટના બની। સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 75 વર્ષ પહેલા કરાઈ। સરદાર પટેલની અધ્યક્ષતામાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી। પીએમ મોદીના શાસનમાં સોમનાથના વિકાસ માટે અનેક પ્રયત્નો પણ। તો પીએમ મોદીનો લેખ આપણને શક્તિ, ઉત્સાહ અને પ્રેરણા આપે છે। કાળક્રમે એવા વિરલ સંતાનોને જન્મ આપ્યો કે જેમણે પ્રાણ અને શરીરને પુનઃ સુસ્વાસ્થ્ય ભર્યું અને સબળ બનાવી દીધું। છેલ્લી સહસ્ત્રાબ્દીમાં આવો એક પ્રયત્ન આપણી સામે છે। સોમનાથ મંદિર ઉપર થયેલા આક્રમણો, ગજનીએ સંસ્કૃતિ અને ધર્મનો નાશ કરવા માટે અનેક આક્રમણો કરીને લૂંટ્યું। એ ગાથાની સામે ભારત માતાના સંતાનો ઝઝૂમી રહ્યા અને છેવટે આટલા અનેક બલિદાન અને પ્રયત્નો પછી આજથી 75 વર્ષ પહેલા પુનઃ સોમનાથ મંદિરને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આદરણીય સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં એ આખો પ્રકલ્પ શરૂ થયો અને ફરી સોમનાથ આપણી સામે એની દિવ્યતા સાથે ઊભું છે। ખૂબ આનંદની વાત છે કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના શાસનમાં સોમનાથ મહાદેવની પુનઃ એની કીર્તિ વિકસાવવા માટે, પુનઃ એનો મહિમા સ્થાપિત કરવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે અને હજુ ચાલુ છે।